સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓક્ટોબર મહિનાની 4મી તારીખ અને શુક્રવારનો પરમ પવિત્ર દિવસ છે અને 1387મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1038મી દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા જે કલ્યાણકારી 39 ગુણો છે એના જુદા જુદા ગુણોની વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જેની અંદર 29મો ગુણ હતો શીલમ, એટલે કે જીવનની અંદર સદાચાર રૂપી ધર્મને યથાર્થપણે કરીને પાળનાર પુરુષ. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પોતે લખ્યું છે કે જ્યારે મોટા પુરુષને મળે રે ત્યારે સૌના ધર્મો પડે રે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ કે ગુણાતીત ગુરુના જીવનની અંદર ચારિત્રનો એટલો બધો જબરજસ્ત અતિશય મહિમા છે. એટલે અને એવું જીવન જીવે છે એના કારણે કરીને આ સત્સંગની અંદર પણ ઘણા બધા મુમુક્ષુ એવા છે કે સ્વામીશ્રીના આ જીવન જીવવાની રીત અને રસમ જોઈને પોતાના જીવનની અંદર પણ ચારિત્રવાન બનવાનો પ્રયત્ન કરે છે. આપણે સમજી શકીએ છીએ કે જેમ વાસણ તાંબા પિત્તળનું હોય પણ ઘણા સમય પછી એ વાસણ પોતે ત્યાં આગળ કહેવાય છે કે એના રંગ રાગ બદલાઈ ગયા હોય તો એને ચોખ્ખું કરવામાં આવે તો જરૂર પહેલા જેવું જ થઈ જાય. એમ આ લોકની અંદર પણ મનુષ્ય માત્રને પોતાના જીવનની અંદર ચારિત્રહીન વ્યક્તિનો જ્યારે સંગ થાય છે ત્યારે એને એમ મનમાં રહ્યા કરે કે આ આવડો મોટો લોક જગતની અંદર કહેવાતો હોવા છતાં એનું પણ જો આવી રીતે ચારિત્રહીનપણે રહેવાથી ચાલતું હોય તો આપણે શું વાંધો છે. આવા કંઈક અવળા અને મોડા વિચારના કારણે કરીને વ્યક્તિ પોતે જીવનની અંદર ચારિત્રહીન બનતો થઈ જાય છે. પરંતુ જેમ આપણે જાણીએ છીએ કે ખેતરની અંદર કપાસનો છોડ રોપ્યો હોય અને એ ધીમે ધીમે કરીને ઉગતો પણ હોય, પણ કંઈક સંજોગોના કારણે કરીને શિથિલ થવા માંડે અને સુકાવાની અણી ઉપર આવે ત્યારે ખેડૂતના ધ્યાનમાં આવતું હોય છે કે આ બધાની સાથે જ આને રોપવામાં આવ્યો છે તો આને વળી શું થયું. એટલે ખેતીના જાણકાર ખેડૂતો એને યોગ્ય રીતે ટ્રીટમેન્ટ આપે અને પાણી આપે, આજુબાજુ ગોળ કરી નાખે અને કદાચ જરૂર પડે તો થોડું ખાતર પણ નાખે. પણ મરવાની અણી ઉપર હોય એને બદલે એને જીવતો કરીને બધા જ છોડની સાથે સાથે એને હિલોળા લેતા કરી દેતા હોય છે. એમ ભગવાનના પરમ એકાંતિક સંતના અંતરની અંદર પણ બહુ સ્પષ્ટપણે આ એક વિચાર સમાયેલો છે કે ચારિત્રવાન સમાજ તૈયાર કરવો અને ચારિત્રને દ્રઢ કરવું આ એમનું અંગત જીવન મંત્ર સમાન સૂત્ર હતું.
અને એટલે જ આજે આપણે જાણીએ છીએ કે વિદેશની ધરતી ઉપર ગયેલાના જીવનની અંદર પણ ચારિત્ર્યની કેટલી મોટી જબરજસ્ત છાપ ઊભી થાય છે. પરદેશના વિભાગની અંદર આપણે જાણીએ એ પ્રમાણે મને ખ્યાલ બહુ યાદ નથી, પણ કદાચ લંડન કે અમેરિકા બેમાંથી એકનો પ્રસંગ છે. જ્યારે એક યુવાન પોતે ભણી ગણીને તૈયાર થયો, કપાળમાં તિલક અને ચાંદલો કરેલો હતો, અને એ યુવાનને કોઈ કંપનીની અંદર ઇન્ટરવ્યુ આપવા માટે જવાનું થયેલું. ત્યારે એક જ જગ્યા ઉપર રહેનારા અલગ અલગ વિદ્યાર્થીઓને અલગ અલગ દિવસે ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે છે. અને તે વખતના સમયની અંદર આગલે દિવસે જેનું ઇન્ટરવ્યુ અપાઈ ગયું હતું એને આપણા સત્સંગી યુવકે પૂછ્યું કે ગઈકાલના દિવસની અંદર તમારા ઇન્ટરવ્યુની અંદર મારે વિશેષ શું ધ્યાન રાખવું પડે એમ છે. અને ત્યારે એણે કહ્યું કે આપણે એક તો હિન્દુ છીએ અને એમાં પણ આપણું હિન્દુનું કોઈ પણ ચિહ્ન પ્રતીક કપાળની અંદર દેખાય તો આ લોકો નોકરીમાં રાખતા નથી. અને એવા સમયની અંદર આ સત્સંગી યુવકે વિચાર કર્યો કે મારે મારા પરિવારની અંદર મારા ગુણાતીત ગુરુવર્યોના સંપર્કને કારણે કરીને સત્સંગની ભરજવાની જ્યારે હોય ત્યારે મારાથી આવું કેમ બને? નોકરી મળવી એ ભગવાનની ઈચ્છાની વાત છે, અને જીવનની અંદર સત્સંગને જાળવી રાખો, ચારિત્રવાન સમાજની અંદર રહેવું એક બહુ જુદી બાબત છે. એટલે એ તો ભગવાનને યાદ કરીને જાય છે, અને ત્યાં આગળ એને એની લાઈનના જે કંઈ પ્રશ્નો પૂછવાના હતા એ પૂછા સડસડાટ જવાબ આપી દે છે. અને પછી છેલ્લે પ્રશ્ન પૂછે છે કે તમારે અમારે ત્યાં આગળ નોકરીમાં આવવું હોય તો અમે તમને પસંદ કરીએ છીએ, પણ નિત્ય પ્રત્યે તમારા કપાળની અંદર આજે લાલ કંકુનો ચાંદલો ને તિલક કરીને આવો છો, એ ભૂસી નાખવાનો અથવા કરવાનો જ નહીં, તો અમે તમને અમારી કંપનીની અંદર નોકરીમાં રાખવા તૈયાર છીએ. અને ત્યારે તે વખતે સત્સંગી યુવાને મનની અંદર વિચાર કર્યો, મનની સાથે લડાઈ લીધી. નોકરી મહત્વની છે કે જીવનની અંદર આપણને ચારિત્રવાન બનાવવાનું ભગીરથ કામ પ્રમુખ સ્વામી મહારાજે કરીને આપણને સત્સંગની રૂઢી રીત પ્રમાણે તિલકને ચાંદલો કરવાની આજ્ઞા કરી છે. એ મહત્વનું છે. એ બેની અંદર ચર્ચા વિચારણા સેકન્ડોના લાખના ભાગની અંદર કરીને એણે કહ્યું કે સાહેબ તો પછી મારે નોકરી નહીં મળે તો હું અન્ય જગ્યાએ તપાસ કરીશ, બાકી મારા કપાળમાંથી તિલકને ચાંદલો નહીં ભૂસાય. અને ત્યારે ઇન્ટરવ્યુની અંદર બેઠેલા ત્રણેય જણાએ કહ્યું કે ઓકે, નો પ્રોબ્લેમ એમ કરીને એને તો રજા આપી દીધી. પરંતુ આ બાજુ એવું બને છે કે વિદેશની ધરતી ઉપર જ્યારે એ નોકરી માટેનો ઓર્ડર મળે ને ત્યારે એ ઓર્ડર તો એના મોબાઈલની અંદર જ એના ઘરની અંદર આવી જ જતો હોય છે. એટલે આ ત્રણેય જણે વિચાર કર્યો કે ભલે તિલક ચાંદલો કરે છે, પણ એ તિલક ચાંદલાની અંદર પોતાની મક્કમતા કેટલી છે. આપણી કંપનીની અંદર આવા ચારિત્રવાન યુવાનોની જરૂર છે, જેને કારણે કરીને માલિક બનીને ભલે નોકર હોવા છતાં પણ પોતાનું માનીને કામ કરે એવા યુવાનોની જરૂરિયાત છે. અને એટલે જ એમણે ઓર્ડર કરી દીધો કે આવતીકાલથી તમારું અહીંયા આગળ રજીસ્ટ્રેશન થઈ જાય છે અને તમે અમારી કંપનીમાં નોકરી કરવા માટે આવી શકો છો. ત્યારે એ વખતના સમયની અંદર એ યુવાન ઘેરે પહોંચે છે અને ત્યાં આગળ એને આ મેસેજ મળ્યો કે ભાઈ મને સ્વીકારી લેવામાં આવ્યો છે. ત્યારે તે વખતે એને અંતરની અંદર એમ વિચાર આવ્યો અને આનંદ થયો કે ખરેખર મેં મારા જીવનની અંદર ચારિત્રનો શું મહિમા રહેલો છે એને સમજવું હોય તો આજ મારા એક પ્રસંગ ઉપરથી ખબર પડે કે આના કારણે કરીને હું મારા જીવનની અંદર તિલકને ચાંદલો નહીં ભૂસું એવી મેં મારામાં દ્રઢ પ્રતીતિ અને પ્રતિજ્ઞા કરેલી હતી. અને એના કારણે કરીને મને કંપનીવાળાએ વિચાર કર્યો કે આવા જ વ્યક્તિ જે ખરેખર પોતાના જીવનની અંદર મુત્સદ્દી રીતે રહેતા હોય
અને બરાબર અડગ રહેતા હોય એવા યુવાનોની જ જરૂરિયાત છે અને એને નોકરી મળી ગઈ. એનાથી આગળ આપણે જોઈએ છીએ કે ઘણી વખત ઘણી બધી જગ્યાએ આપણને અનુભવ પણ થાય છે કે પ્રદેશની ધરતી ઉપર મિલિટરીની અંદર રહેનારો એક યુવાન, અને એને કહેવામાં આવ્યું કે તમારે હવે હમણાં થોડા સમય માટે બોર્ડર ઉપર જવાનું છે. જે આગળ મિલિટરીમાં નોકરી કરતા હતા ત્યાં તો આમ જેને કહેવાય કે સાંજ પડે આપણું ગુજરાતી ભાણું અથવા તો થાળી જમવું હોય જમી શકીએ, ખીચડી કઢી દાળ ભાત શાક રોટલી જે તે. પણ જ્યારે બોર્ડર ઉપર જવાનું થાય ત્યારે ત્યાં તો કંઈ આપણી પૂરી સગવડતા હોય નહીં, એટલે ત્યાં રાંધી પણ શકાય નહીં. અને કપાળમાં તિલકને ચાંદલો કરીને જ એ વ્યક્તિ પોતે રહેતા હતા. અને જ્યારે ત્યાં બોર્ડર ઉપર જવાનું થયું ત્યારે બોર્ડરની અંદર ત્યાંના જે મુખ્ય સાહેબ હશે એણે કહ્યું કે પહેલી વાત તો તમારે આ કપાળમાં રહેલો તિલક ચાંદલો ભૂસી નાખવો પડશે. બીજું, તમારે ભલે તમે હિન્દુ હોવા છતાં પણ તમારે અહીં આગળ તો અમારા આ જે લશ્કરના નિયમ પ્રમાણે તમને જે કંઈ ખાવાનું મળે એ પ્રમાણે તમારે ખાવું પણ પડશે અને પીવું પણ પડશે. અને ત્યારે એ યુવાનના અંતરની અંદર બ્રહ્મસર્વ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના એટલા બધા જબરજસ્ત પ્રસંગોનું રસપાન કરીને એને ગુણ ધર્મને પ્રાપ્ત કરેલો હતો. એટલે એણે કહ્યું કે સાહેબ તો પછી મને રજા આપો, હું રહેવા તૈયાર નથી. મારા આ ચિહ્નને કહેતા કે મારા તિલક અને ચાંદલાને હું ભૂસીશ પણ નહીં, અને અહીંયા રહીને હું મારી રીતે હું જીવન ગુજારીશ, પણ બાકી દારૂ માંસાહાર તો હું નહીં જ કરું. અરે પણ આ ઠંડીનો પ્રદેશ છે કે ભલે જે કંઈ હોય તે રાખો જીવાડવો, અને મને આ પ્રમાણે એ બધું જ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ જેવા એકાંતિક સંતના હાથમાં છે. અને પછી એને થયું કે આટલી મક્કમતાથી જ આ વ્યક્તિ પોતે અહીં આગળ રહે છે તો કે ઓકે નો પ્રોબ્લેમ, પણ તિલક ચાંદલો તો નહીં જ કરવાનો. ત્યારે તે વખતે એણે કહ્યું કે તમે બધાએ અત્યારે તમારા કપડાની ઉપર ખિસ્સા ઉપર ઈસુનું ક્રોસ દોરેલું એક નાનું એવું ચિહ્ન તમે રાખો છો તો એનો તમને વાંધો નથી, અને અમે ગુજરાતી અને હિન્દુ છીએ તો અમારા હિન્દુ ઈષ્ટદેવનો તિલકને ચાંદલો કરીએ, એમાં તમને પ્રશ્ન શું છે? અને ત્યારે પણ એને મનમાં એમ થયું કે ઓકે નો પ્રોબ્લેમ, તિલક ચાંદલો કરજો. 6 મહિના સુધી ત્યાં રહેવાનું થયું. ત્યારે તે વખતે તો બીજું તો કશું કાંઈ મળે નહીં, થોડું ઘણું કંઈક ફળ ફળાદી મળે તો ઠીક છે, બાકી એણે ત્યાં આગળ દાળિયા ખાઈને પોતે ત્યાં આગળ 6 મહિનાની રાતો વિતાવી, 6 મહિનાના દિવસો વિતાવ્યા. દાળિયા ખાઈને પાણી પી લેતા અને આપણી આરતી અષ્ટક ચેષ્ટા નિયમ બધું જ કરતા. ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષના જીવનની અંદર રહેલી જે ચારિત્રવાન જે જીવન છે ને એને કારણે કરીને આ યુવાનોના અંતરની અંદર પણ આ જ પ્રકારે કહેવાય છે કે એને એ સમયની અંદર આ દ્રઢતા રહે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને અહીંયા આગળ બહુ સ્પષ્ટપણે આ ગુણ બતાવીને કહે છે કે જેના જીવનની અંદર આ પ્રમાણે શીલ અને શીલતાનો અતિશય મહત્વનો ગુણ જો પડ્યો હોય ને તો એને ક્યારેય પણ પોતાના જીવનની અંદર સ્ત્રી પુરુષ મર્યાદામાં પણ ભેદભાવ ન થાય, અને એ રીતે આ પ્રમાણે રહે. હમણાં જ થોડા દિવસ પહેલા નિયમ ધર્મના વિષય ઉપર થયેલી રવિ સભાની અંદર પણ એક સંતે પ્રવચન કરતા કહ્યું હતું કે યુવાનીની અંદર આપણે જો જેટલા સંનિષ્ઠ બનીને એકાગ્ર બનીને અતિ દ્રઢતાપૂર્વક નિયમોનું પાલન કરશું તો ભગવાન અને સંતનો આપણા ઉપર રાજીપો થાય છે, અને એ રાજીપાના કારણે કરીને આપણને કાયમને માટે સંસારમાં રહેતા હોય અથવા તો પછી સંસારી જીવન જીવતા ન હોય અને એકલા રહેતા હોય તો પણ એને અંતરની અંદર આ પ્રમાણે આનંદ આવતો જ હોય છે. એટલે જ્યારે આપણે આપણા જીવનની અંદર શીલ ધર્મનું પાલન બરાબર કરવું હોય તો આપણે આપણા જીવનમાં ભગવાન અને સંતના બળના પ્રતાપે કરીને એક અતિશય દ્રઢતા રાખીને આપણે આપણા જીવનમાં રહેવું જોઈએ.
અને એટલે જ એ યુવાનની વાત કરતા કહે છે કે ભલે તમે જે કંઈ કહેતા હો તે બધી જ વાત બરાબર છે, પણ મારા ધર્મ નિયમની અંદર બાંધછોડ નહીં કરું. ભલે કદાચ નોકરી ન મળે તો બીજી જગ્યાએ તપાસ કરશું, પણ આ પ્રમાણે મારા જીવનમાં મારા નીતિ નિયમોની અંદર હું ફેરફાર નહીં કરું. આવી રીતે હજારોની સંખ્યામાં વિદેશની ધરતી ઉપર આજનું બાલવૃંદ, કિશોર વૃંદ અને યુવા વૃંદના કેટલા બધા યુવાનો, કિશોરો, બાળકો એ સજાગપણે જીવન જીવી રહ્યા છે. સિકંદરાબાદની અંદર આપણા એક સત્સંગી જામનગર જિલ્લાના રવજીભાઈ પટેલ કરીને એના દીકરાનો દીકરો અક્ષર, અને એ જ્યારે બીજા કે ત્રીજા ધોરણની અંદર ભણતો હતો ને તે વખતના સમયની અંદર નાના બાળકો અને નાની દીકરીઓ સાથે જ ભણતા હોય એ તો સ્વાભાવિક છે. અને ત્યારે સ્કૂલની અંદર એ દીકરીએ ત્યાં આગળ સિકંદરાબાદની અંદર જ જન્મેલી કોઈ અન્ય જ્ઞાતિની દીકરી હશે, એણે કહ્યું અક્ષરને કે તું મારી સાથે મિત્રતા બાંધ અને આપણે બધાએ ફ્રેન્ડશીપ બાંધીએ બંને જણા. અને ત્યારે એને બહુ જ અંતરની અંદર લાગી આવ્યું અને ઘરે આવીને એના પપ્પા મમ્મીને વાત કરી કે મને આ પ્રકારે આવું કરે છે, માટે મને આ સ્કૂલ બદલવી છે, અથવા તો એનો કોઈ રસ્તો કાઢી આપો. ત્યારે આપણને ખ્યાલ આવે કે આટલા બાળકોના અંતરની અંદર ચારિત્રના આવા સંપૂર્ણપણે રચાયેલા પાઠથી ભરપૂર એ બાળકો, કિશોર અને યુવાનોના જીવનની અંદર આપણને સ્પષ્ટપણે દેખાય છે. જેમ આપણે જોઈએ છીએ કે ડૉક્ટર કેસી પટેલ પણ કોઈક એવા ફંક્શનની અંદર જવાનું ઇન્વિટેશન મળેલું, અને ત્યારે તે વખતે ગયા ત્યારે એમણે કહ્યું કે હું તો BAPSનો સત્સંગી છું અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ મારા ગુરુ છે, એટલે તમારી પાર્ટીની અંદર તમારા જે કંઈ નાના મોટા વિચારો હશે એની આપલે કરવા હું રહીશ, પણ બાકી આ પ્રમાણે ખાવા પીવાની બાબતની અંદર મને તમે લેશ માત્ર આગ્રહ કરતા નહીં. આવું જીવન જીવે ને ત્યારે જ એ સંસ્થાની અંદર સંસ્થાના CEO તરીકે રહીને છેલ્લા શ્વાસ સુધી એમણે સેવા બજાવી. તો આપણે સમજવાનું છે કે જીવનની અંદર આ બહુ મહત્વનું છે. વિદેશની ધરતી ઉપરથી એક ધર્મગુરુ પોતે દેશની અંદર પાછા આવી રહ્યા છે, પ્લેનની અંદર બેઠા છે. એની બાજુમાં એક પ્રમુખ સ્વામી મહારાજનો યુવાન બાજુમાં બેઠો છે, અને લાંબી મુસાફરી હોય એટલે પ્લેનની અંદર બધી જ પ્રકારની જમવાની અને નાસ્તાની કે આ પ્રકારે જ્યુસ કે શરબત કે પછી તમે જે કંઈ માગો તે બધું તમને એમાં મળી રહેતું હોય છે. એના માટે કંઈ જુદો ખર્ચો કરવો પડતો નથી હતું, પ્લેનની ટિકિટમાં બધું આવી જાય. અને તે વખતે વારંવાર ત્યાંથી જેને કહેવાય ને એર હોસ્ટેજ પોતે આવે અને આપ શું લેશો એમ કરતા કરતા જે ધર્મગુરુ બેઠા હતા એમણે જોયું તો એને વધારે બીજું તો કાંઈ નહીં, પણ સાદું પાણી, એ પાણીની બોટલ એમણે લીધી હશે. અને બાજુમાં બેઠેલો યુવાનના કપાળની અંદર તિલક ને ચાંદલો હતો, એટલે એને કાંઈ ન લીધું. છેક અમેરિકાથી બેઠા અને અમદાવાદના એરપોર્ટ ઉપર ઉતરે છે ત્યાં સુધી કશું જ લીધું નહીં. અને ત્યારે છેલ્લે ધર્મગુરુએ પોતે એમ કહ્યું કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના છો અને પ્રમુખ સ્વામીના છો? અને ત્યારે એણે કહ્યું કે તમને કેમ ખબર પડી? ત્યારે જોયું કે બધા જ પ્લેનની અંદર બેઠેલા બધા જ યાત્રીઓ પોતપોતાની ઈચ્છા પ્રમાણે કંઈકનું કંઈક તો એમાંથી સ્વીકારતા જ હોય છે, અંગીકાર કરતા હોય છે, પણ તમે પાણી પણ ન લીધું. એટલે મને એમ લાગ્યું કે આવું ચારિત્રવાન જીવન જો કોઈ જગ્યાએ જીવાતું હોય તો એ આ પ્રમુખ સ્વામી મહારાજના અનુયાયીઓ અને શિષ્યોના જીવનની અંદર જીવાય છે. એટલે હું તમને એમ કહું છું ને. ત્યારે તેણે કહ્યું કે હા, હું જ્યારે ત્યાંથી અમેરિકાથી બેઠો ત્યારે મેં બેસતા પહેલાં પાણી પીધું, એ પીધું, અને અહીંયા દેશમાં જઈશ ત્યાં આગળ કસ્ટમ ક્લિયર કરાવી મંદિરે જઈ નાહી ધોઈ પૂજાપાઠ કરી
અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન અને ઠાકોરજીના દર્શન કરીને પછી જ હું પારણા કરીશ, કહેતા પાણી લઈશ કે નાસ્તો લઈશ. તો આની ઊંડી અસર અને છાપ કેટલી જબરજસ્ત લોકોના જીવનની અંદર પડતી હોય છે. એટલે આપણે માત્ર સત્પુરુષના જીવનની અંદર રહેલો ગુણ જ ગુણ ગણવો એવું નથી, પણ આવા પણ ગુણો આપણા જીવનની અંદર લાવવા જોઈએ. અમેરિકાની અંદર એક સ્કૂલની અંદર એક બાળક પોતે ત્યાં આગળ ગયો હશે અને તે વખતના સમયની અંદર સ્કૂલમાં ભણતા ભણતા વચ્ચે રિસેસ પડે એટલે બાળક એક બાજુ બેઠો હતો. એટલે બીજા બધા બાળકો કંઈક પોતપોતાની રીતે કંઈક નાસ્તો કરતા હશે, આ તે બીજું ત્રીજું, અથવા તો સ્કૂલ તરફથી નાસ્તો આપવામાં આવે તો કરે. હવે એવા સમયની અંદર આ બાળકને ત્યાંના શિક્ષકે પૂછ્યું કે બેટા તું કેમ આમ બેઠો છો? તો કે આજે મારે ભગવાનની પૂજા કરવાની બાકી છે, એટલે એના કારણે કરીને હું મોઢામાં પાણી કે અનાજ પણ ન લઈ શકું, એટલે હું એકલો બેઠો છું, મને કોઈ બીજો પ્રશ્ન નથી. અરે આટલો નાનો અને આ બધા જ તારા મિત્રો આવી રીતે રમે જમે ભોજન કરે નાસ્તો કરે, એ તને દેખાવી છે તો તને મનમાં ઈચ્છા નથી થતી કે ના નથી થતી? અને ત્યારે તે વખતે એ શિક્ષકને કંઈક ભગવાને પ્રેરણા આપી છે કે કહ્યું કે એના એડ્રેસ પ્રમાણે એનું ઘર ગોત્યું, ત્યાં ગાડી મોકલીને ત્યાંથી એની પૂજા મગાવ્યા પછી એણે છોકરાએ પૂજા કરી અને પૂજા કર્યા પછી એણે પાણી પીધું. આવી દ્રઢતા જોઈને એ અમેરિકન શિક્ષકોના અંતરની અંદર પણ એમ થયું કે ખરેખર વ્યક્તિની પાસે જો ધર્મ અને નિયમનું યથાર્થપણે પાલન કરવું હોય તો પાળી શકાય છે. કારણ કે જેટલું સંયમ એટલી આપણા જીવનની અંદર આધ્યાત્મિક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે અને એના કારણે કરીને એ વ્યક્તિ પોતાના જીવનની અંદર ખૂબ આગળ જઈ શકે છે. આ પ્રકારના ધર્મ નિયમની અંદર કહેતા નીતિ નિયમની અંદર રહેવાનું ભગીરથ કાર્ય આવા નાના નાના બાળકોના જીવનની અંદર પણ સમાયેલું હોય છે. ત્યારે આવો જ એક પ્રસંગ બીજી સ્કૂલની અંદર બનેલો. છોકરાઓને બધાને ચોકલેટ આપે ને ત્યારે તે વખતે ચોકલેટ પરદેશની અંદર એવું વિશેષ કરીને હોય છે કે એની રેપર ઉપર અંદર શું મિક્સ કરેલું છે લખેલું જ હોય. અને એના કારણે કરીને આપણો BAPSનો સત્સંગીનો બાળક હતો અને એને ચોકલેટ આપી એટલે કે તમે થોડી વાર ઊભા રહો, ચોકલેટ લઉં તો ખરો, પણ જોયું ને વાંચ્યું કે એની અંદર તો આ પ્રમાણે પશુઓની ચરબી મિક્સ કરવામાં આવે છે. એટલે એણે તરત જ તે ચોકલેટ મને પાછી આપી દીધી અને કહ્યું એના શિક્ષકે કે બેટા આમ કેમ કરે છે? ત્યારે કહ્યું કે આ અમારા માટે ખાવા માટે લાયક નથી. અમારા ધર્મની અંદર ક્યાંય પણ આ પ્રમાણે માંસાહાર કરવાની આજ્ઞા અમને આપી જ નથી. અને ત્યારે ખરેખર એ શિક્ષક પણ પોતાના જીવનની અંદર અભિભૂત થયા હશે કે આવા બાળકો દ્વારા આપણા સ્કૂલની અંદર સારા નંબરે બાળકો ઉત્તીર્ણ થાય છે અને જીવનની અંદર જીવન જીવી જાણે છે. એટલે એનું એક બોતાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા અને પ્રમુખ સ્વામી મહારાજ માટે કેટલું બધું જબરજસ્ત અંતરની અંદર માન ઊભું થાય છે. તો આપણે વિચાર આ કરવાનો છે કે જીવનની અંદર જ્યારે આપણે પોતે શીલમ કહેતા સદાચારી જીવન જીવતા હશું ને તો આપણને કોઈ આંગળી ચીંધીને કહી શકશે નહીં. બાકી ભલે ગમે તેટલી દુનિયાની સંપત્તિ આપણી પાસે હોય, પણ સ્વામી કે સદાચારી જીવનની અંદર જો ખામી આવીને તો એને વેર વિખેર થતા વાર લાગતી નથી. કારણ કે સદાચાર વગરનો માણસ એટલે ભર્તુહરિ પણ પોતે કહે છે ને કે ધર્મેણ હીના પશુભીર સમાના. ધર્મેણ હીના પશુભીર સમાના ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. એટલે ચારિત્રવાન જીવન જીવવું એ એનું બહુ જ મોટું આગવું પાસું બની જાય છે. પણ જો ચારિત્રને છોડી દઈને ગમે તેટલી પ્રકારના પોતાના જીવનની અંદર પૈસા ભેગા કરે તો પણ સામે કે ક્યારે એક પવનની ઝપાટની અંદર ગમે તેટલું મોટો ઢગલો કરેલો હોય ને તો એને ઉડી જતા વાર લાગતી નથી. તો
આ ચારિત્ર છોડી દો એટલે વાત પૂરી થઈ ગઈ. અને આજે તમે જોવા જાઓ તો આપણે જાણીએ કે ભગવાન સ્વામિનારાયણ પોતે સદાચાર વૃદ્ધિ પમાડવા માટે થઈને કેટલા મોટા જબરજસ્ત ભગીરથ કાર્યો કર્યા, જેમણે શિક્ષાપત્રીની અંદર પણ આપણને કીધું ને કે આપણા જીવનની અંદર સદાચાર રૂપી ધર્મ રહેવો જોઈએ. આપણે કોઈ સંપ્રદાય ભગવાન અને ઈષ્ટદેવને અલગ રીતે દરેક વ્યક્તિ માને એમાં વાંધો નથી, પણ એ દરેક ધર્મનો સિદ્ધાંત છે કે સદાચારી જીવન તો આપણું હોવું જ જોઈએ. અને એ ધર્મ જો બરાબર અંતરની અંદર દ્રઢ હોય તો પછી એના જીવનની અંદર એને કોઈ વાંધો આવતો નથી. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીના આધાર ઉપર આપણા રાજ્ય ભારતની અંદર રહેલા કેટલાક મોટા મોટા નામાંકિત વ્યક્તિઓ પોતાનો અભિપ્રાય આપીને કહે છે કે જો ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી પ્રમાણે વર્તતા હોય તો એને એના જીવનની અંદર ક્યારે કોર્ટ કચેરી કે ડોક્ટર દવાખાને જવાની જરૂર ન પડે એવું અદ્ભુત શાસ્ત્ર ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી જેવો ગ્રંથ આપીને આપણને દ્રઢાવ્યું છે. અને એટલા જ માટે થઈને બહુ મજાની વાત છે, આપણને ઘણી વખત લાગે કે મીઠું ચાખીએ તો ખારું લાગે છે, પણ આપણી હિન્દુ ધર્મની ભોજન વ્યવસ્થાની અંદર વધારે સારામાં સારું જો ઉપભોગ કરવામાં આવતો હોય અથવા તો જ્યારે આપણા ભોજનને મીઠાશયુક્ત બનાવી દેતું હોય તો એ મીઠું છે. એનો ગુણધર્મ આપણને ભલે ખારો લાગતો હોય, એમ જીવનની અંદર સદાચાર રૂપી ગુણધર્મ પાળવો થોડો અઘરો લાગે આપણને કે લોકો બધાએ પોતાની રીતે મન ફાવે એમ ખાય પીવે આનંદ કરે અને મોજ મસ્તી કરતા હોય, પણ આપણે શા માટે આવું બધું બંધનમાં રહેવું? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે વાત કરીને કહેતા કે જે ધર્મના બંધન એ બંધન નથી પણ મુક્તિના સાધન છે. આપણને લાગે સદાચાર રૂપી ધર્મને બરાબર પાળવો હોય તો એમાં થોડાક આપણને બંધનો દેખાશે કે આ નહીં ખાવાનું ને આ ખાવાનું, આ નહીં જોવાનું આ જોવાનું, આ નહીં સાંભળવાનું ને આ નહીં આ સાંભળવાનું. એ નકારાત્મક જે કંઈ વાતો આવે છે એ આપણા જીવનની અંદર આપણા સારા માટે છે. આપણે સમજી શકીએ છીએ કે માતા સીતાને લક્ષ્મણ મહારાજ પોતે પગનો લીટો દોરીને ગયા કે તમે આ લીટાની બહાર નીકળતા નહીં, અમે જ્યાં સુધી ન આવીએ ત્યાં સુધી. તો કંઈ માતા સીતાને બંધનની અંદર મૂકી દેવા માંગતા નહોતા, પણ હકીકતની અંદર તે સમય એવો વિચિત્ર હતો અને રાવણ પોતે સાધુનો વેશ લઈને આવેલો ને એને સીતાને લઈ જવાતા એટલા માટે લક્ષ્મણે પોતે આ પ્રમાણે લીટો દોર્યો, પણ સામી વ્યક્તિની ઉપર દયા ખાઈને કે નહીં તમે આ લીટાની બહાર આવીને તમે મને ભિક્ષા આપો તો લઉં, બાકી ના લઉં ને કને કરતા હું હાલતો થયો. ત્યારે માતા સીતાને મનમાં થયું હશે કે મારે આંગણે આવેલો આ જંગલની અંદર આવો એક સાધુનો વેશ ધારણ કરીને આવનાર વ્યક્તિને હું ફળાદી ન આપી શકું, એમાં શું, ચાલો કાંઈ વાંધો નહીં, તમારે આ લીટો દોર્યો છે લીટાની બહાર આવીને આપું. અને જ્યાં બહાર નીકળ્યા ત્યાં તરત જ રાવણ એનું અપહરણ કરીને લઈ જાય છે અને અશોક વાટિકામાં મૂકી દે છે. કેટલા બધા સમય સુધી ત્યાં આગળ પ્રભુ રામના વિરહની અંદર રહેવું પડ્યું. એકમાત્ર લક્ષ્મણ મહારાજે પોતાના પગ વડે કરીને દોરેલો લીટો હતો એને ઓળંગીને સામે બાજુ ગયા. તો માતા સીતા જેવાને પણ આ પ્રમાણે કહેવાય છે કે દુઃખ ભોગવવાનો આરો આવ્યો. આ તો બધા કર્મનો આધીન બંધનનો આપણને વાત છે, પણ એમ આપણે આપણા જીવનની અંદર પણ સદાચાર રૂપી ધર્મનું જો બરાબર પાલન કરીએ તો એના કારણે કરીને આપણને પણ અંતરની અંદર પરમ શાંતિ વર્તે અને પરિવારની અંદર પણ એમ કહેવાય કે નહીં દીકરો જન્મ્યો અથવા તો દીકરી જન્મી તો અમારા કુળને ઉજાગર કરે એવા દીકરા કે દીકરી અમારે ત્યાં આગળ જન્મ્યા, અમે ધન્ય બની ગયા છીએ. કે આકાશની અંદર ઉડે અથવા તો દરિયાના પાણીની અંદર તળિયે જઈને બેસે એ બધું તો લોકની અંદર વાહ થવાની વાતો છે, પણ માતા પિતાના આંતરિક આંતરડાને ઠારે એવી વાત તો એક જ કે બાળકો બાલિકાઓ દીકરા દીકરીઓ
એ બધાએ પોતાના જીવનની અંદર ચારિત્રવાન જીવન જીવી બતાવે ને એ જ મહત્વનું છે. અને એના કારણે કરીને સત્સંગની અંદર આપણે ત્યાં આગળ કેટલા બધા બાળકોને નાનપણથી જ એની માતા પોતે સંસ્કાર આપે કે બેટા મોટો થઈને તારે તો સાધુ થઈને ભગવાન ભજવાના છે. હવે દુનિયાની અંદર લોકો લગ્ન ગ્રંથિએ જોડાઈને રંગે ચંગે રમતા જમતા હોય એ જોઈ એને એની બદલે અહીંયા આગળ માતા પિતાના આવા શુભ સંસ્કાર વડે કરીને કહે ને કે મારો મટીને તું પ્રભુનો થા, એવી રીતે એ દિવ્ય સંસ્કાર જ્યારે મળે છે ને ત્યારે આ કાર્ય થાય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.